અમદાવાદના સુભાષ બ્રિજ બાદ હવે સરદાર બ્રિજમાં પણ ગાબડા પડ્યા। સરદાર બ્રિજમાં જોઇન્ટ્સમાં ગાબડા પડવાને કારણે હવે જે લોખંડના સળિયા છે તે પણ દેખાઈ રહ્યા છે। ટ્રક, ટ્રેલર સહિત ભારે વાહનોની આ બ્રિજ પર સતત અવરજવર હોય છે। બ્રિજની બંને બાજુના જોઇન્ટ્સ જર્જરિત થઈ ગયા છે અને લોકો જીવના જોખમે આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે। બ્રિજનું તાત્કાલિક સમારકામ થાય તેવી લોકોની માંગ છે। જો કોઈ મોટી દુર્ઘટના બનશે તો તેની જવાબદારી કોણ લે છે? રીતનું ધ્યાન રાખવામાં આવતું નથી। બ્રિજની ઉપર અત્યારના આટલા સેફટી ચેક ને બધું થયું તો પણ ગાબડા પડેલા છે, મોટા મોટા, જે દેખી શકાય એવા છે। તો બી સરકારને ખબર નથી પડતી કે આ બદલાવા જોઈએ। જ્યારે પુલ પડશે, લોકોના અકસ્માત થશે, જીવ જશે, ત્યારે શું ધ્યાન આપવામાં આવશે? અત્યારના સુભાષ બ્રિજની આ હાલત છે। આટલા વર્ષ સમારકામ કર્યું તો પણ આવી રીતના ખરાબ પરિસ્થિતિ થઈ। એની સાથે સાથે આ બ્રિજની અંદર અત્યારના આવી હાલત છે અને તમે જુઓ તો ઠેર ઠેર ઠેકાણે ઠેકાણે ખાડા, ખાબોચિયા, રસ્તા બંધ કરી દેવાનો ઇસ્યુ છે। જનતા રોજે રોજ નવા રસ્તા શોધવા પડે છે ક્યાંય બી ટ્રાવેલ કરવા માટે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે ગુજરાતના તમામ બ્રિજોની જે ક્વોલિટી છે તે ચેક કરવા નિરીક્ષકની નિમણૂક કરી હતી અને અલગ અલગ પ્રકારની જે ટીમો છે તે ટીમો બનાવી હતી। ત્યારે 3 મહિના પહેલા જ આ તમામ બ્રિજોના રિપોર્ટ આવ્યા હતા અને સહી સલામત હોવાના જે રિપોર્ટ છે તે સામે આવ્યા છે। પરંતુ અહીંના જે દ્રશ્યો છે તે અલગ જ સામે આવી રહ્યા છે। અમદાવાદનો આ પાલડી ખાતે આવેલો સરદાર બ્રિજ છે કે ત્યાંના આ દ્રશ્યો છે કે સ્પષ્ટ જોઈ શકાય છે કે જે રીતે ગાબડા પડેલા જોવા મળી રહ્યા છે, સળિયા પણ બહાર આવ્યા છે। એક તરફ સુભાષ બ્રિજ બંધ છે ત્યારે એક સપ્તાહ પહેલા જ અચાનક તિરાડ સામે આવતા જે રીતે સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે વાહન વ્યવહાર માટે, તો બીજી તરફ અમદાવાદના આ સરદાર બ્રિજની જે હાલત છે તે પણ ક્યાંક ને ક્યાંક જર્જરિત જોવા મળી રહી છે। સાબરમતી નદી પર આવેલું જે આ પાલડી બ્રિજ છે, અનેક જે ગાબડા છે તે પણ જોવા મળ્યા છે। બ્રિજ પર ફૂટપાથ બાજુ સેન્ટિંગના પતરા પાસે ખુલ્લા ગાબડા અને ગાબડામાંથી બહાર દેખાતા જે સળિયા છે તે સ્પષ્ટ જોઈ શકાય છે। ફૂટપાથનો પણ ભાગ મજબૂત છે કે નહીં તે પણ એક પ્રશ્ન સામે આવ્યો છે, કારણ કે પાલડી ખાતે સરદાર બ્રિજની તપાસ થાય તે પણ જરૂરી છે। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે સરદાર બ્રિજ પરથી દરરોજ હજારો વાહનો અને રાહદારીઓની અવર જવર હોય છે। મહત્વનું છે કે અમદાવાદના તમામ બ્રિજો સલામત હોવાનો જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવ્યો હતો, પરંતુ સુભાષ બ્રિજમાં તિરાડ અને જર્જરિત હાલત બાદ જે રીતે બ્રિજ બંધ કર્યો છે ત્યારે અમદાવાદના પાલડી ખાતે આવેલા સરદાર બ્રિજમાં પણ જે રીતે જોવા મળી રહ્યું છે અને પાલડી ખાતે જ અમદાવાદનું સૌથી મોટું જે ફૂલ બજાર છે તે આવેલું છે, સૌથી મોટી એપીએમસી આવેલી છે, જેમાં સૌથી મોટા જે ભારે વાહનો છે, ટ્રકો છે તે અહીંયાથી આ બ્રિજ ઉપરથી પસાર થતા હોય છે। જે રીતે બ્રિજની પણ હાલત સામે આવી રહી છે ત્યારે સ્પષ્ટ કહી શકાય કે આ બ્રિજ પણ જોખમી છે, કારણ કે અહીંયા જે લોકો છે, જે રાહદારીઓ છે તે આ બ્રિજ પર મોતની સવારી કરી રહ્યા છે। ગમે ત્યારે આ બ્રિજ જર્જરિત થશે અને દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ, તે અહીંયા મોટો પ્રશ્ન સામે આવ્યો છે। કેમેરામેન મનીષ દવે સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।